નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારમાં હું વિપુલ પટેલ આપનું સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। સુરત ઉત્તરના ફેર મતદાન કામગીરીમાં લોકોએ ફરી આપ્યા મત। 1166 મતદારોનું ફેર મતદાન બદલી શકે છે હાર જીતના સમીકરણ। ગોપીપુરાના મતદાન બૂથમાં ડેપ્યુટી મેયર વર્ષા રાણા સામે બોગસ વોટિંગ કર્યાની ફરિયાદ। ચૂંટણી પંચ પગલાં લેવાની તૈયારીમાં। ચૂંટણીના ધમધમાટમાં ક્રાઇમ ગ્રાફ રહ્યો ડાઉન। મતદાન પૂરું થતાં શહેરમાં તસ્કરો ફરી હરકતમાં। ઉમેદવારો બાદ હવે ચોરો મેદાનમાં। મૈદરપુરામાંથી જુગાર રમતા ઝરીના 11 વેપારીઓ ઝડપાયા। 1,67,000 મુદ્દામાલ સાથે ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા। અને ડીસીબી પોલીસના હાથે રીડો વાહન ચોર ઝડપાયો। ચોરીની 4 બાઇક જપ્ત કરી શહેરના વિવિધ બાઇક ચોરીના ગુના ઉકેલ્યા। ગુજરાત વિધાનસભાની સુરત ઉત્તર બેઠકના બૂથ નંબર 27 પર ઈવીએમ ખોટકાતા મતદાનની કામગીરીમાં અડચણ ઊભી થઈ હતી, જે અંતર્ગત ચૂંટણી પંચે આ બૂથ પર ફેર મતદાન રવિવારે 16મી તારીખે રાખવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત આજે રવિવારે કતારગામ ગોતાલાવાડી બૂથ નંબર 27 પર સવારથી જ ફેર મતદાનની કામગીરી શરૂ થઈ ગઈ હતી। સુરત ઉત્તરની વિધાનસભા બેઠક પર ગુરુવારે મતદાન કામગીરી શરૂ થવાના એકાદ કલાક બાદ ઈવીએમ મશીનમાં યાંત્રિક ખામી ઊભી થતા થોડા કલાકો માટે વોટિંગ બંધ રહ્યું હતું, જે સંદર્ભે આ બૂથ પર ફેર મતદાન કરવાનો નિર્ણય ચૂંટણી ઓબ્ઝર્વરે લીધો હોવાથી રવિવારે આ 27 નંબરના બૂથના મતદારો ફરી મતદાન કરવા ઉમટી પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે ચૂંટણીના દિવસે 140 મતોની સંખ્યા ઈવીએમ મશીન 1400 બતાવી રહ્યું હતું, ત્યારે ખામી ઊભી થવાના કારણે ફેર મતદાનની કામગીરી રવિવારે હાથ ધરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ ભાજપના ઉમેદવારો માટે આ બૂથમાં પડનારા મતોની અસર ચોક્કસથી તેમના પરિણામ પર દેખાશે। ખાસ નોંધ લેવા માટે જેવી બાબત છે કે વોટિંગ બાદ દરેક મતદારની પહેલી આંગળી પર મત આપ્યાની નિશાની જોવા મળે છે, ત્યારે સુરત ઉત્તર વિધાનસભાના 27 બૂથના મતદારો પર પહેલી આંગળી પર તો નિશાન છે જ, સાથે સાથે ફેર મતદાનના કારણે તેઓને બીજી આંગળી પર મતદાનના રંગની રંગાઈ હતી। ત્યારે આ મતદાનથી પરિણામ શું થશે તે અંગે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો મુલાકાત આપી આ મતદાન મહત્વ ગણાવ્યું હતું। ફરી રીવોટિંગ એટલા માટે થઈ રહ્યું છે કે ઈવીએમ મશીન ચાલુ મતદાને બગડી ગયું હતું, એટલે એની જગ્યાએ બીજું મશીન મૂકવામાં આવ્યું, તો જૂનું મશીન ચેક કરતાં માલુમ પડ્યું કે 140 મતની જગ્યાએ 1400 મત બતાવતું હતું, એટલે ફરીવાર રીઇલેક્શન આવ્યું છે આપણું। શું લાગે છે આજે આપના વિસ્તારમાં મતદાન વધુ થશે કે ઓછું થશે? મારા હિસાબે તો મતદાન વધુ થવું જોઈએ, કારણ કે સ્લીપો મતદાતાઓને પાછી નવેસરથી મળી છે, મતદાતાઓને જાગૃત કરવામાં આવ્યા છે, એટલે કોઈ મત ઓછું થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી। આ તો એક સાહજિક પ્રક્રિયા છે। અહીંનું મશીન બગડી ગયેલું હતું અને મશીન બગડી ગયું હોવાને કારણે ફેર મતદાનનો નિર્ણય ચૂંટણી પંચે કર્યો છે, એમાં કશું ખોટું નથી। એ દિવસે જે મતદાન થયું હતું એના કરતાં આજે વધુ થશે કે ઓછું થશે, શું લાગી રહ્યું છે? મને લાગે મતદારોને જે રીતે ચૂંટણી પંચ તરફથી સ્લીપો પહોંચાડવામાં આવી છે અને આ એક જ બૂથ પર આ ફેર મતદાન છે, મને લાગે છે કે જે રીતે મતદાન થયું હતું એ જ રીતે સારું મતદાન થશે। રીવોટિંગ થયું છે અંગે આપ જાહેર જનતાને શું મેસેજ આપશો? રીવોટિંગમાં તો જે લોકોનો જે અભિપ્રાય છે એ પ્રમાણે જ ફરીથી મતદાન કરશે એમ હું માનું છું। સુરત શહેર અને જિલ્લામાં ઉત્તર સિવાય અન્ય કોઈ બેઠકના બૂથનું ફેર મતદાન રાખવામાં આવ્યું નથી, જ્યારે ત્યારે જોવાનું એ છે કે ફેર મતદાન કરવા ઉત્તર બેઠકના બૂથ નંબર 27ના 1166 જેટલા મતદારો કોના પક્ષે મત આપે છે। શહેરમાં આમ તો દિન પ્રતિદિન ચોરીઓનો આંક વધી રહ્યો છે, પરંતુ જ્યારે ઇલેક્શનની કામગીરી શરૂ થઈ હતી ત્યારે કોઈ જ વિસ્તારમાં ચોરીઓના બનાવો બન્યા ન હતા, ત્યારે હવે ઇલેક્શનની મોટાભાગની કામગીરી પૂર્ણ થવાની સાથે જ ચોરીના બનાવો વધવા લાગ્યા છે। આ અંગે પોલીસ જણાવી રહી છે કે શહેરમાંથી 2000થી વધુ પોલીસ જવાનો બહાર મોકલાયા છે, ત્યારે એક સવાલ જરૂર ઉઠે કે શું ચૂંટણી પહેલા પણ જવાનો બહાર હતા? શહેરમાં છેલ્લા 2 મહિનાથી ચોરીના બનાવોમાં ધરખમ વધારો થયો હતો। રોજબરોજ થતી લાખોની ચોરીઓએ લોકોની ઊંઘ હરામ કરી નાખી હતી। જોકે જ્યારથી ઇલેક્શનની શરૂઆત થઈ ત્યારબાદ છેલ્લા માત્ર 1 અઠવાડિયા પર નજર કરવામાં આવે તો જોવા મળશે કે માત્ર એકલ દોકલ ચોરી સિવાય બીજા કોઈ મોટા બનાવો નથી। હવે જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે શહેરમાં તસ્કરો ફરીથી હાવી થઈ ગયા છે અને અનેક જગ્યાએ ચોરીઓ કરી આતંક મચાવવાની શરૂઆત કરી દીધી છે।
તસ્કરોએ ઉધના હરિનગરમાં ₹45,000ની ચોરી કરી ત્યારબાદ દિલ્હી ગેટથી સારા દરવાજા વચ્ચે વધુ એક યુવાનને નિશાન બનાવી તેની પાસેના રોકડા ₹2,62,000 ભરેલી બેગની ચોરી કરી હતી. આ ચોરીઓ જ બતાવે છે કે ઇલેક્શનમાં કડક બંદોબસ્ત હતો ત્યારે ચોરીઓ થતી ન હતી, પરંતુ હવે જેવા પોલીસ થોડા આરામ પર ઉતરી ત્યાં તસ્કરોએ માથું ઉંચક્યું છે. જોકે આ સમગ્ર પ્રકરણમાં પોલીસ જણાવી રહી છે કે સુરત શહેરમાંથી 2,000થી વધુ પોલીસ જવાનોને બહાર ચૂંટણીના બંદોબસ્ત માટે મોકલાયા છે. ત્યારે એક સવાલ મનમાં જરૂર ઉઠે કે અત્યારે 2,000 પોલીસ જવાનોને બહાર બંદોબસ્ત માટે મોકલાયા છે, તો પછી જ્યારે 1 મહિના પહેલા જ પોલીસ શહેરમાં હતી તો પણ રોજ લાખોની ચોરીઓ કેમ થતી હતી? પોલીસે ચૂંટણી વેળા જે રીતે શહેરનું ધ્યાન રાખ્યું છે તેવી જ રીતે શહેરમાં જો હંમેશા ધ્યાન રાખવામાં આવે તો કદાચ શહેરમાંથી તસ્કરોનું નામો નિશાન મિટાવી શકાય. જો કે હવે ચોરીઓનો સિલસિલો ચાલુ થઈ જ ગયો છે તો કેટલા લોકો ભોગ બનશે તે તો ભગવાન જ જાણે. ડીસીબી પોલીસે શનિવારે મોડી રાત્રે હરિપુરા લીમડા શેરીમાં દરોડા પાડી જુગાર રમતા 11ને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આ તમામ જુગારીઓ જરીના વેપારીઓ હતા. પોલીસે તેમની પાસેથી 1,67,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે ચોરીની બાઇક સાથે એક યુવક પર્વત પાટિયા પાસેથી પસાર થવાનો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પર્વત પાટિયા સાંઈબાબાના મંદિર પાસેથી બાતમીના વર્ણનવાળા યુવાનને ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ગોપાલ ગંગારામ ઈરાણી જણાવ્યું હતું તથા તે નીલગિરી સંજયનગર ઝુંપડપટ્ટી નંબર 11માં રહેતો હતો. પોલીસે બાઇક અંગે કડકાઈથી પૂછપરછ કરી તો તેણે જણાવ્યું હતું કે આ બાઇક તેણે કાપોદ્રા વિસ્તારમાંથી ચોરી કરી છે. જેથી પોલીસે 21 વર્ષીય ગોપાલની ધરપકડ કરી વધુ પૂછપરછ કરી વધુ તલાશી લેતા તેની પાસેથી ચોરીની 4 બાઇક મળી આવી હતી. ડીસીબી પોલીસે ₹94,000ની 4 બાઇક જપ્ત કરી કાપોદ્રા, મૈધરપુરા, લિંબાયત અને ઉધના પોલીસ મથકના 4 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પર્વત પાટિયા પાસેથી એક બાઇક ચોર યુવાનને ઝડપી લઈ તેની પાસેથી ચોરીની 4 બાઇક જપ્ત કરી હતી. વાહન ચોર યુવાન પાસેથી પોલીસે 94,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે મૈધરપુરા હરિપુરા શેરી પેમેન્ટના 5મા માળે જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે છાપો મારી રાણા સમાજના 11 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે ઝડપેલા આ તમામ જુગારીઓ જરીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેમની પાસેથી રોકડા ₹1,60,000 તથા ₹7,000 કિંમતના 11 મોબાઈલ મળી 1,67,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શહેરની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાઓ સાથે અસભ્ય વર્તન કરવામાં આવતા દર્દીના સગાઓ અકળાયા હતા. સર્જિકલ આઈસીયુમાં એક દર્દીના સગાઓ દ્વારા બોલાવવામાં આવેલા બ્લડ ડોનરને બ્લડ બેંકના કર્મચારીઓ દ્વારા હેરાન કરવામાં આવે છે તેવી ફરિયાદ દર્દીના સગાએ કરી હતી. શહેરની સૌથી મોટી સરકારી અને ગરીબો માટે આશીર્વાદરૂપ ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં પહેલા પણ ઘણા વિવાદો સર્જાયા છે અને અવારનવાર આવી નિંદનીય ઘટનાઓથી સિવિલની છાપ ખરડાઈ છે. ત્યારે આવી જ એક ઘટના સિવિલના સર્જિકલ આઈસીયુમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેના સગા સંબંધીઓ સાથે થઈ હતી. દર્દીને જ્યારે લોહીની જરૂર પડે છે ત્યારે હોસ્પિટલની બ્લડ બેંકના કર્મચારીઓ ફ્રેશ બ્લડ માગે છે અને ત્યારે ફ્રેશ બ્લડ આપવા માટે બ્લડ ડોનરને બોલાવવામાં આવે છે ત્યારે બ્લડ બેંકના કર્મચારીઓ દ્વારા બ્લડ આપવા આવેલા વ્યક્તિને હેરાન કરવામાં આવે છે અને ઔપચારિકતાઓમાં તેને એવો તો અટવાઈ દેવામાં આવે છે કે બ્લડ ડોનરને કંટાળીને ત્યાંથી નીકળી જવા માટે મજબૂર કરવામાં આવે છે. શહેરની મોટી સંખ્યામાં જ્યારે બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવે છે ત્યારે તેનો ઉદ્દેશ્ય એ છે કે શહેરમાં રહેતા લોકોને તેમજ જરૂરિયાતમંદોને યોગ્ય સમયે લોહી મળે અને કોઈનું જીવન બચી જાય. પરંતુ જ્યારે આવડી મોટી હોસ્પિટલના બ્લડ બેંકના કર્મચારીઓ જ દર્દીઓ અને તેના સગાઓની લાગણી ન સમજે તો ગરીબ અને જરૂરિયાતમંદોની તકલીફ કોણ સમજશે તે વિરાટ પ્રશ્ન છે. અમે લોકો સર્જિકલ આઈસીયુમાં ઓપરેશન માટે એડમિટ થયા હતા અને ઓપરેશન અમારું સારી રીતે થઈ ગયું અને સર્જિકલ આઈસીયુની અંદર ઓપરેશનમાં અમને ડૉક્ટરને પણ સારો સહકાર મળ્યો અને મારા ફાધરની રિકવરી પણ સરસ રીતે આવી ગઈ છે. અને અત્યારે જે રિકવરીની અંદર જે આપણને પ્લેટિનસ જોઈએ છે એસડીપી એના માટે અમે અહીંયા બ્લડની પ્રોસેસ કરતા છે અને ડોનેટર અમારી પાસે ફ્રેશ મંગાવે છે. ફ્રેશ ડોનેટરને અમે અહીંયા આગળ લઈને સિવિલમાં જ્યારે બ્લડ બેંક પર આવ્યા ત્યારે અમને એનકેન પ્રકાર અલગ અલગ રજૂઆતો કરીને અમારા ડોનેટરને અહીંયાથી ભગાડી મૂકવામાં આવે છે અને કંટાળીને બોરિંગ થઈને જ્યારે અમે ડોનેટરને જેમ તેમ કરીને સમજાવીને અહીંયા લાવીએ છીએ ત્યારે ડોનેટર અહીંયાથી કંટાળીને આ લોકોની બિનસમજને કારણે અહીંથી પાછો ચાલ્યો જાય છે અને અમને આના કારણે ઘણા ડોનેટરો અહીંયાથી નીકળી જવાના કારણે ઘણી મોટી તકલીફ પડે છે. અને જ્યારે પણ અહીંયા ડોનેટર આવે છે ત્યારે એ લોકો ચેકઅપ માટે લઈ જાય છે ત્યારે કે તમારે 1-2 વાઇન ચેક કરવામાં આવે છે. બંને વાઇન ચાલુ હશે ત્યારે જ આપવામાં આવે છે અને બીજે દિવસે પાછો ડોનેટર લઈને આવીએ ત્યારે કે 1 વાઇન ચાલુ છે તો કંઈ નહીં 1 વાઇનથી ચાલી જશે. તો આગલે દિવસે જ્યારે અમે 2 વાઇનનો જ્યારે ચેક કરવા માટે બંને વાઇન નથી 2 વાઇન નથી ચાલતી એમ કહી છે
એક વાઇન ચાલુ છે અને બંને વાઇન ચાલુ જોઈએ છે એ રીતે આપણને કહેવામાં આવે છે. અને જે દિવસે ત્યારે ના તેને પેશન્ટને રવાના કરી દેવામાં આવે છે. અને બીજે દિવસે જ્યારે પાછળ ડોનેટરને આપણે લઈને આવીએ છીએ ત્યારે એમ કહે છે કે બેમાંથી એક વાઇન ચાલી જશે એમ કરીને પછી તેને એક્સેપ્ટ કરવામાં આવે છે. પછી તેને ડરાવવામાં આવે છે કે તને 4 કલાક નીકળી જશે, 4.5 કલાક નીકળી જશે એમ કરીને તેને કન્ફ્યુઝ કરવામાં આવે છે. આજે સવારે અમે એક પેશન્ટને બોલાવ્યો હતો, એક ડોનરને. સચિન કરને ગામ છે, અહીંયાથી 30-40 કિલોમીટર દૂર છે. પાલેજ કરને ગામ છે, ત્યાંથી તે ભાઈ વહેલી સવારે અહીંયા આવ્યા અને 9 વાગે અમને બેસાડવામાં આવ્યા. 9 વાગ્યાથી 10:30 પોણા 11 વાગ્યા લગી એની કોઈ પ્રોસેસ થવામાં નહીં આવી. અને 1.5 કલાક બેઠા પછી એને ફોર્મ ભરવા માટે કીધું અને કે નીચે જઈને તમે ચા નાસ્તો કરી આવો. અહીંયાથી નીચે જવા માટે કમસે કમ 2 દાદર ઉતરીને લાંબે ચોડે ચા નાસ્તો કરવા જવું પડે છે. જ્યારે કે યાને કે અહીંની જરૂરિયાત છે કે જ્યારે પણ કોઈ પણ ડોનેટર અહીંયા બ્લડ આપવામાં આવે છે ત્યારે ચા બિસ્કિટ નાસ્તાની સગવડ બ્લડ બેંકની અંદર હોવી જોઈએ. એટલે આ બધી અંધાધૂંધીથી માણસ કંટાળીને પેશન્ટને મુશ્કેલીમાં મૂકી શકે, જેથી કરીને આ બ્લડ બેંક પર કાયમી એક એપી નિમાવો જોઈએ. અહીંયા જુનિયર ડૉક્ટરો જે સર્વિસ આપે છે તે લોકો પોતાની મનમાની ચલાવે છે અને સિવિલની અંદર અમે જે સર્જિકલ સ્ટાફની અંદર જે અમને સવલત મળી છે, અમને જે કેર મળી છે એવી સવલત આ બ્લડ બેંક પર બિલકુલ જણાતી નથી. સોમવારે યોજાનારી ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના કારણે સમગ્ર ગુજરાતમાં આખરી જંગ શરૂ. પ્રથમ તબક્કામાં થયેલા રેકોર્ડ બાદ બીજા તબક્કાની ચૂંટણીમાં પણ ભારે મતદાન શક્યતા જોવા મળી રહી છે. અને ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને જીપીપીના મુખ્ય ધુરંધરોની બેઠકોની પણ ચૂંટણી આ જ તબક્કામાં યોજાનારી હોવાથી તમામની નજર બીજા તબક્કાની ચૂંટણી પર સ્થિર થઈ છે. ત્યાં 95 બેઠકો પર થનારી આખરી જંગના પરિણામો આ ચૂંટણી માટે મહત્વના બનશે. બીજા તબક્કાની 95 બેઠકોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠિત મણિનગર બેઠકનો પણ સમાવેશ થાય છે, જ્યારે કોંગ્રેસના અગ્રણી શંકરસિંહ વાઘેલાની કપડવંજ ઉપરાંત કોંગ્રેસના ભાજપમાં આવેલા કેટલાક અગ્રણીઓની બેઠકનો પણ સમાવેશ થાય છે. તો ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર હિરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પંડ્યાની એલ સિબ્રિજ બેઠકનો પણ સમાવેશ થાય છે. મોદીની મણિનગર બેઠક ઉપરાંત મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, અમિત શાહ, સૌરભ પટેલ, ફકીરભાઈ વાઘેલા, રમણલાલ વોરા, વિવાદાસ્પદ ધારાસભ્ય શંકર ચૌધરી, કોંગ્રેસના અગ્રણી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, વિવાદાસ્પદ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ, કોંગ્રેસને છોડીને જીપીપીમાં જોડાયેલા ભાજપના રાકેશ રાવ, કોંગ્રેસના અગ્રણી સિદ્ધિરાજ પટેલ, આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસના ભાવિનો ફેસલો અંદાજે 1.5 કરોડ મતદારો દ્વારા 17મી ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. 12મી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ તબક્કા રેકોર્ડ બેરેક મતદાન થયું. પહેલા તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં, દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ અમદાવાદની કુલ 87 વિધાનસભાની સીટો માટે વોટિંગ થઈ ગયું છે. સુરત શહેર જિલ્લાની 16 બેઠકો પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું, ત્યારે અનેક જગ્યાએ બોગસ વોટિંગની ફરિયાદ ઉઠી હતી. ગોપીપુરામાં ડેપ્યુટી મેયર વર્ષા રાણાએ પણ બોગસ મતદાન કરાવ્યું હોવાની ફરિયાદ ચૂંટણી અધિકારી સમક્ષ થતા આ બાબતે તપાસ હાથ ધરાઈ છે. ગોપીપુરા વિસ્તારના સ્થાનિક રહી સરવર હુસેન નગદ નામના ફરિયાદીએ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ જણાવ્યું હતું કે ડેપ્યુટી મેયર વર્ષા રાણાએ 13મી તારીખે મતદાન ચાલુ હતું, ત્યારે ગોપીપુરા સાર્વજનિક સ્કૂલમાં સાંજે 5 વાગ્યાના અરસામાં પોતાની કાર્યકરો સાથે ઘૂસી આવી અધિકારીઓને પોતાનો હોદ્દાનો રૂઆબ બતાવી બોગસ મતદાન કરાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ આ ફરિયાદને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી છે. દેવાના દેવ મહાદેવનું હિન્દુ સંસ્કૃતિમાં પ્રમુખ સ્થાન છે. હિન્દુસ્તાનમાં મહાદેવ એટલે કે ભગવાન શિવના અનેકો પૌરાણિક શિવાલયો આવેલા છે. ભક્તોની શિવજી પ્રત્યેની આસ્થા શિવાલયોની સંખ્યા પરથી માલુમ પડે છે. ભારત દેશના હર એક ગામમાં શિવ મંદિરો હોય જ છે, તેવું જ એક પૌરાણિક શિવાલય વાલોડ તાલુકાના શાહપુર ગામમાં આવેલું છે, જ્યાં શિવ ભક્તોની અતૂટ શ્રદ્ધાના દર્શન થાય છે. દેવાધિદેવ શિવજી પ્રત્યેની અતૂટ આસ્થા ધરાવતા શાહપુરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. અને આજે જ્યારે આ શિવાલયની સાલગીરીનો પ્રસંગ હોય અને ભક્તોની ભીડ ન થાય તેવું તો કદી જ ન બને. આ મંદિરમાં ભાવિક ભક્તો સેવા પૂજા કરી સાલગીરી મહોત્સવ ઉજવી રહ્યા છે, જે પ્રથા છેલ્લા 17 વર્ષથી પરંપરા મુજબ શાહપુર ગામના લોકો ઉજવી રહ્યા છે.
વાલોડ તાલુકાનું સેપોર ગામમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે. એ વર્ષોથી અમારું જૂનું મંદિર છે. અહીં 2 વર્ષની જેમ આ વર્ષે પણ અમે શ્રી સાલગીરા ઉજવીએ છીએ એની મહાદેવજીની. 2 વર્ષે ખૂબ જ અહીં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આવે છે, એમનો લાભ લે છે. ભંડારાનું આયોજન કરે છે, એનો પણ લાભ લે છે. અને આ વર્ષે પણ અમે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભેગા થઈને એનું આયોજન કરીને સુંદર રીતના આયોજન કરેલું છે. એમાં પૂજા હવનનો કાર્યક્રમ છે, ભંડારાનો કાર્યક્રમ છે અને મોટી સંખ્યામાં આવીને લોકો એનો લાભ લે છે. અહીં બિરાજમાન શિવજી સિદ્ધેશ્વર સ્વરૂપમાં બિરાજમાન છે, જે મનુષ્યની સિદ્ધિ સાથે સીધા જોડાયેલા છે, જેથી અહીં સાચા હૃદયથી માંગવામાં આવેલી માનતાઓ હર હંમેશા પૂર્ણ થાય છે તેવું અહીં આવનાર ભક્તજનોનું માનવું છે. વાલોડ તાલુકામાં સાપોર ગામે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે. જૂનું પુરાણનું મંદિર છે. લોકો ભાવિક ભક્તો દૂર દૂરથી આવે છે. એની મનોકામના અહીંયા પૂરી થાય છે. લોકો મનોકામના માંગે છે તે પૂરી થતી છે. આજે એની સાલગીરા ઉજવવામાં આવી છે. લોકો ભાવિક ભક્તો અહીંથી દૂર દૂરથી આવે છે. લોક કલ્યાણ માટે વિષ પીનારા મહાદેવજીની ત્યાગ વૃત્તિના આજે પણ ઉદાહરણ આપવામાં આવે છે. તેથી જ તો શિવજી તેમના ભક્તોમાં પ્રમુખ સ્થાન ધરાવે છે. ભક્તોની શિવજી પ્રત્યેની અતૂટ આસ્થાના અહીં પ્રત્યક્ષ દર્શન જોવા મળે છે. લોકોના મનોકામના હર હંમેશ પૂર્ણ થાય છે. શિવજીનું એક નિવાસ વાલોડના શાહપુરમાં આવેલું છે. ત્યારે કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. મગદલા બંદરેથી ₹1,07,000ની કિંમતનો કોલસો ભરીને ઝઘડિયા ડિલિવરી કરવા નીકળેલા ટ્રક ડ્રાઈવર કોલસા ડિલિવરી કરવાને બદલે રસ્તામાં જ સગેવગે કરી છેતરપિંડીએ આચરી ફરાર થઈ જતા ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. નવસારી ગણદેવી રોડ મજૂર મહાજન સોસાયટીમાં રહેતો વિરેન્દ્રસિંહ જયપાલસિંહ રાજપૂત મગદલા બંદર પાસે આવેલ ભાટિયા પ્લોટમાં કોલસો ડિલિવરી કરવા માટે ટ્રક મૂકી હતી. દરમિયાન તારીખ 9 નવેમ્બરના રોજ તેમનો ટ્રક નંબર GJ21V3219નો ડ્રાઈવર ધનંજય બંધુ ગુપ્તા મગદલા બંદર પાસેથી બંદર પ્લોટમાંથી ₹1,07,000 કિંમતનો 19,530 ટન કોલસો ભરી ભરૂચ પાસેના ઝઘડિયા ખાતે DCM કંપનીમાં ડિલિવરી કરવા ગયો હતો. ધનંજય ટ્રકમાંથી માલ ભરી ડિલિવરી માટે નીકળી ગયો હતો, પરંતુ ડિલિવરી સ્થળ પર કોલસો ન પહોંચતા રસ્તામાં જ કોલસો બારોબાર સગેવગે કરી દીધો હતો અને ખાલી ટ્રક લઈ મગદલા બંદર પર ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. વિરેન્દ્રસિંહને બાદમાં ખબર પડી હતી કે ઝઘડિયાની DCM કંપનીમાં કોલસો ઉતર્યો નથી. બીજી તરફ ટ્રક ખાલી મૂકીને ડ્રાઈવર પણ ફરાર થતા પોતાની સાથે છેતરપિંડી થઈ છે. બનાવ સંદર્ભે ડુમસ પોલીસ મથકમાં ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ આપી હતી. વધુમાં કોલસો જહાજ મારફતે મગદલા બંદર પર ઉતરતો હતો. અહીંથી વિવિધ કંપનીઓના કોલસાઓની ડિલિવરી કરવામાં આવતી હતી. શહેરમાં આપઘાતની ભરમાળા વધી રહી છે, ત્યારે આપઘાતના 2 કિસ્સાઓમાં પાંડેસરાના યુવાને ગુપ્તાંગની બીમારીથી કંટાળીને અને અઠવાલાઇન્સના વૃદ્ધે પ્રેશરની બીમારીથી કંટાળીને મોતને વહાલું કરી લીધું હતું. પાંડેસરા વડોદગામ ખાતે મહાવીર નગરમાં રહેતો 20 વર્ષીય રાધેશ્યામ રામચંદ્ર તિવારીએ ગત રાત પોતાના ઘરમાં છત સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. તે દૂધનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતો હતો. રાધેશ્યામને છેલ્લા 5 થી 6 મહિનાથી હાઇપ્રોરોસિલ ગુપ્તાંગની બીમારી નામની હતી. આ બીમારીથી ત્રાહિમામ પોકારતા તેણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. અઠવાલાઇન્સ ઓલપાડી મહોલ્લામાં રહેતા 65 વર્ષીય નટવરભાઈ ઠાકોરભાઈ પટેલે ઘર નજીક પોતાની જલારામ પ્રોવિઝન સ્ટોરમાં પ્રેશરની બીમારીથી કંટાળીને 2 દિવસ અગાઉ ઝેરપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ગત રોજ મોડી રાત્રે નટવરભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આવકવેરા વિભાગના અધિકારીઓ અગાઉના નાણાકીય વર્ષ કરતાં ચાલુ નાણાકીય વર્ષે સૌથી વધુ દરોડાની કાર્યવાહી કરે તેવી શક્યતા છે. CBDT દ્વારા વર્ષ 2012-2013ના 3,265 કરોડના મોટા લક્ષ્યાંક સુધી પહોંચવા IT અધિકારીઓ ઠેક ઠેકાણે સર્ચ સર્વેની કાર્યવાહી ચાલુ રાખશે તેવી શક્યતા છે. સુરત આવકવેરા વિભાગને વર્ષ 2013ના ચાલુ નાણાકીય વર્ષના પ્રારંભમાં લગભગ 2.5 મહિના સુધી 9 લક્ષ્ય આપવામાં આવ્યું ન હતું. તેમ છતાં આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. લગભગ 2.5 મહિના બાદ 3,265 કરોડનો લક્ષ્ય આપવામાં આવતા આવકવેરા વિભાગે કરચોરી શોધી કાઢવા કમર કસી હતી. પ્રથમ 6 મહિનામાં ITમાં 50% લક્ષ્યાંક સુધી પણ પહોંચી શકી ન હતી. છેવટે અધિકારીઓએ મંદીનો સમયગાળો પસાર થયા બાદ તેજી નીકળતા દિવાળીમાં 2.5 મહિના પહેલા જ કરચોરી શોધી કાઢવા કવાયત શરૂ કરી હતી.
લાંબા લક્ષ્યાંકને પહોંચી વળવા માટે દિવાળી ટાણે જ બિલ્ડરો, ડાયમંડ કારખાનેદાર, કપડાં વેપારી અને અન્ય નાના મોટા વેપારીઓને આયકર વિભાગે વરુણીમાં લેવાનું શરૂ કરી દીધું હતું, જેના પગલે વેપારીઓ અને ઉદ્યોગપતિઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી. દિવાળી સુધી આઈટીએ સતત દરોડાની કાર્યવાહી જારી રાખી ટ્યુશન સંચાલક, કોરી સંચાલક, મીઠાઈ વિક્રેતા, ફરસાણ વિક્રેતાઓને પણ સાણસામાં લઈ કરોડો રૂપિયાની કરચોરી શોધી કાઢી હતી. શહેરમાં જે નાના વેપારીઓ અને મીઠાઈના વિક્રેતાઓને ત્યાં કોઈ દિવસ દરોડા પાડવામાં નહીં આવ્યા, એ લોકોને ત્યાંથી કરોડોનું કાળું નાણું મળતા આઈટી અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દિવાળી વેકેશન બાદ બજારમાં રોનક આવતા જ આઈટીએ ફરીથી દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં આવકવેરા વિભાગે કરોડોનું કાળું નાણું શોધી કાઢ્યું હતું. આઈટીના 3265 કરોડનો લક્ષ્ય સુધી પહોંચવા ચાલુ નાણાકીય વર્ષમાં બાકીના 3.5 મહિનામાં પણ આઈટીઓ દરોડા જારી રહેશે, જેથી કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. લક્ષ્ય વધતા દરોડાની કાર્યવાહી પણ વધી ગઈ છે. પાલીસરા પોલીસ લાઇનમાં રહેતા સસ્પેન્ડ એએસઆઈ ગઈકાલે રાત્રિના સમયે ભીમરાડ કેનાલ રોડ પર અજાણ્યા ટ્રક ચાલકે અડફેટમાં લેતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસ લાઇનમાં રહેતા સસ્પેન્ડ થયેલા 44 વર્ષીય સુખલાલભાઈ ચીમાભાઈ પારગી ગઈકાલે રાત્રિના સમયે પોતાની મોટરસાઇકલ પર બેસીને ઘર તરફ જવા માટે ભીમરાડ કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવતા એક ટ્રક ચાલકે તેને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વધુમાં માહિતી મળતી અનુસાર મૃતક સુખલાલભાઈ સીમાભાઈ પારગી 8 વર્ષ અગાઉ અઠવા પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. જો કે તે દરમિયાન એક ઊંચા પતના કેસમાં તેને સસ્પેન્ડ કરાયા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની દાદાગીરી ઉડીને આંખે વળગે તેવી છે. જો કે તેમ છતાં તંત્ર આંખે પાટા બાંધી બેસી રહ્યું છે. ડોક્ટરોની લાપરવાહીના કારણે 3 કલાક સુધી ઇલાજ માટે રઝળતા રહેલા 60 વર્ષીય આધેડનું આખરે મોત નીપજ્યું હતું. દક્ષિણ ગુજરાતની મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ લાચાર દર્દીને સારવાર નહીં મળતી હોવાને કારણે મોતના મુખે પહોંચી જતા હોવાની ઘટનાઓ અગાઉ ઘણી બધી બનવા પામી છે. તેમ છતાં સિવિલ પ્રશાસન તંત્ર દ્વારા ડોક્ટર વિરુદ્ધ કોઈ નક્કર પગલાં નહીં લેવાને કારણે ફાટીને ધુમાડે ચડેલા ડોક્ટરો ગરીબ અને લાચાર દર્દીને યોગ્ય સમયે સારવાર નહીં આપવાને કારણે મોતના મુખમાં ધકેલાઈ ગયાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડુંગર ગામના નિવાસી 60 વર્ષીય અબુભાઈ રામાભાઈ ચૌધરીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ગઈકાલે સવાર દરમિયાન થેસર નામના મશીન ઉપર જુવાર સાફ કરતા હતા. તે દરમિયાન અકસ્માતે તેનું પેન્ટ મશીનમાં ફસાઈ જવાને કારણે પગ આવી જતા પ્રથમ વ્યારા સીએચસી અંડર ખાતે પ્રાથમિક ઉપચાર કર્યા બાદ વધુ સારવાર અર્થે ગઈકાલે બપોરના 1 વાગ્યાના સુમારે નવી સિવિલ હોસ્પિટલના કેઝ્યુઅલિટી વિભાગમાં લઈ આવ્યા હતા. દર્દને કારણે કણસતા અંબુભાઈની 3 કલાક દરમિયાન કોઈ ડોક્ટરે સારવાર કરવા માટે ફરક્યો સુદ્ધા ન હતો. આખરે યોગ્ય સમયે સારવાર નહીં મળવાને કારણે રાત્રિ દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. સુરત ઉત્તરના ફેર મતદાન કામગીરીમાં લોકોએ ફરી આપ્યા મત. 1166 મતદારોનું ફેર મતદાન બદલી શકે છે હાર જીતના સમીકરણ. ગોપીપુરાના મતદાન બૂથમાં ડેપ્યુટી મેયર વર્ષા રાણા સામે બોગસ વોટિંગ કર્યાની ફરિયાદ. ચૂંટણી પંચ પગલાં લેવાની તૈયારીમાં. ચૂંટણીના ધમધમાટમાં ક્રાઇમ ગ્રાફ રહ્યો ડાઉન. મતદાન પૂરું થતા શહેરમાં તસ્કરો ફરી હરકતમાં. ઉમેદવારો બાદ હવે ચોરો મેદાનમાં. મૈદરપુરામાંથી જુગાર રમતા જરીના 11 વેપારીઓ ઝડપાયા. 1,67,000 મુદ્દામાલ સાથે ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા. અને ડીસીબી પોલીસના હાથે રીડો વાહનચોર ઝડપાયો. ચોરીની 4 બાઇક જપ્ત કરી શહેરના વિવિધ બાઇક ચોરીના ગુના ઉકેલ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.